તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વને એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ ચેનલ પર પહેલાં પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે ના કરવી એ તમારો ફેસલો, પરંતુ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો એટલી વિનંતી છે. તો મિત્રો, આજે આપણે શું કરવાના? ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. આગળના પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, જેની પ્લેલિસ્ટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે. અને આ પીડીએફ પણ ડાઉનલોડ કરવા માંગતા હશો તો વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને પીડીએફ ડાઉનલોડ લિંક એવું ત્રણેય આપેલું હશે, તો ત્રણેય જગ્યાએથી તમે પીડીએફ મેળવી શકો છો. ઓકે, તો લેટ સ્ટાર્ટ વિડીયો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો સાચો ઉત્તર લખો. તેના અંદર જોઈએ તો દિલ્હી સલ્તનતના ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ જોઈએ, ઇલ્તુત્મિશે કરી હતી. પ્રશ્ન નંબર 2 જોઈએ તો દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? જવાબ આવશે 1 રજિયા સુલતાના પ્રથમ મહિલા શાસક હતા. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? જવાબ આવશે મોહમ્મદ તુગલકના શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે બી હરિહર રાય અને બુક્કા રાય. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2 જોઈએ, ખાલી જગ્યા પૂરો. એના અંદર પહેલો છે, ઢાઈ દિન કા ઝોપડા અજમેર શહેરમાં આવેલ છે. ક્યાં આવેલો છે? અજમેર શહેરમાં. ખાલી જગ્યામાં આવશે અજમેર. બીજો જોઈએ તો પ્રશ્ન, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. જવાબ આવશે સુલતાન હતો. પ્રશ્ન નંબર 3 જોઈએ, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો તો ઇબ્રાહિમ લોદી. આગળ ચોથું જોઈએ તો શ્રીનગર અલાઉદ્દીન ખલજીએ વસાવ્યું હતું. ખાલી જગ્યાની અંદર આવશે અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપવાના છે, 1-2 શબ્દની અંદર આપવાના છે. એના અંદર જોઈએ તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે. પહેલો પ્રશ્ન હતો, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? તો દિલ્હીના અંદર આવેલ છે. બીજો પ્રશ્ન, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ જોઈએ તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. પાણીપત એવું કંઈક ગીત હતું, પાણીપત કા, ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. ઓકે, બાબર. આગળ, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું. આગળ, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? તો બહમ રાજ્યની સ્થાપના જવાબ આવશે જફર ખાને કરી હતી. બહમની રાજ્યની સ્થાપના જફર ખાને કરી હતી. આગળ પ્રશ્ન જોઈએ, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા શહેરો વસાવવામાં આવ્યા? તો તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો એટલે કે નગરો વસાવવામાં આવ્યા. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરીએ તો એના અંદર જો સલ્તનત સમયના સ્થાપત્ય નીચે પ્રમાણે છે. પહેલું સ્થાપત્ય, સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. આગળ જોઈએ, તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાની બાંધકામની શરૂઆત કરી. તેના સમયમાં આ મિનારાની એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનાર બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કે આગળ ત્રીજો મુદ્દો જોઈ લઈએ. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. ચોથું, સુલતાન અને ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ શમી ઈદગાહ અને જુમા શમીદ નામના સ્થાપત્યો બંધાયા હતા. પાંચમું, અલાઈ ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, શ્રીનગર, હોજ એ ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. આગળ જોઈએ, આગળ છે, તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો અથવા તો શહેરો વસાવવામાં આવ્યા. આગળ 7મો મુદ્દો જોઈએ તો સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બદખાનનો ગુબજ, બડા ગુબજ, મોઠ કી મસ્જિદ,
શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાનું નિર્માણ થયું હતું. પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં ઉત્તર લખો અથવા તો ટૂંકમાં માહિતી લખવાની છે. કૃષ્ણદેવરાય તુગલક વંશનો કૃષ્ણદેવરાય તુલવ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તુલવ વંશનો અને સર્વશ્રેષ્ઠ શાસક વિજયનગર રાજ્યનો. તે એક સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેને શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટતંત્રને સંગીન બનાવ્યું હતું. રંગીન અથવા તો સંગીન, રંગીન એટલે રંગીન જ લખવાનું. તેણે ઊંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતવાડીને સમૃદ્ધ બનાવી. સિંચાઈ માટે તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એક નગરને અનેક પ્રકારની ઇમારતો તેણે એ નગરને શું કર્યું? અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્યને વિદ્વાનોનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. આંધ્રના ભોજ શા માટે? તે આંધ્ર પ્રદેશ હશે ત્યાં તેમનું રાજ્ય આવેલું હશે એટલા માટે જ મારા ખ્યાલથી. તો એ તમારે જાણવું હોય તો સર્ચ કરી જોજો ગૂગલની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. મિત્રો બીજા પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન પણ મુકાઈ ગયા છે અને આપણે એક વેબસાઇટ બનાવી છે જ્યાંથી તમે દરેક વિડીયોની PDF મેળવી શકો છો. ફ્રીના અંદર ડાઉનલોડ કરી શકો છો. જે વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે અને કોન્ટેક્ટ અઝ પેજના અંદરથી તમારે જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને લખી શકો છો અથવા તો કમેન્ટ બોક્સની અંદર મને કહેજો તમારો કોઈ પ્રશ્ન હોય તો. આના સિવાય મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આવતા વિડીયોમાં.